કેમ છો મારા ગુજરાતી ટ્રેડર મિત્રો? હું તમારો ગુજરાતી ટ્રેડર તમારી સાથે જોડાઈ ગયો છું પાછો એક નવા ટ્રેડની સાથે. મિત્રો આપણે એક ચેલેન્જ લીધેલો છે જેમાં આપણે 50 રૂપિયાથી ક્રિપ્ટો ટ્રેડિંગ કરવાના છીએ અને મહિનાના એન્ડમાં જોવાના છીએ કે આપણે 50 રૂપિયાને ઝીરો કરીએ કે 50 રૂપિયાના એક મહિના સુધીમાં કેટલા ગ્રો કરી શકીએ. તે આપણે આજે ચેલેન્જમાં આપણે આ ત્રીજો દિવસ છે અને આજે આપણે ટ્રેડ લીધો છે. મિત્રો આજનો આ મારો બીજો ટ્રેડ છે. પહેલા ટ્રેડમાં મેં રેકોર્ડિંગ કરું એની પહેલાં જ મારો સ્ટોપ લોસ હિટ થઈ ગયો અને હું રેકોર્ડિંગ કરી નહોતો શક્યો, એટલે હું તમને બાજુમાં તેનો સ્ક્રીનશોટ આપી દઈ જે તમે જોઈ શકશો. અને તેમાં નાનો અમતો જ મારો સ્ટોપ લોસ હતો, પણ સ્પાઇક આવતા તે ઝડપની સાથે હિટ થઈ ગયો અને હું રેકોર્ડિંગ પણ ન કરી શક્યો. આજનો આપણો આ બીજો ટ્રેડ છે જે ધીમે ધીમે પ્રોફિટ તરફ જઈ રહ્યો છે. મિત્રો આપણે પહેલો ટ્રેડ લીધો હતો તે આ કોઈનમાં નહીં બીજા કોઈનમાં લીધો હતો. તે કોઈનનું નામ છે પ્લાઝમા. તેમાં આપણે એક સારી મોમેન્ટમ આવી રહી હતી, તેથી આપણે તેમાં એક ટ્રેડ લીધો હતો ને આપણી એન્ટ્રી પણ સારી હતી, પણ આપણે તેમાં એસએલ હિટ થયો છે ને આપણે તેમાં $0.06 લોસ થયો છે. મિત્રો ટ્રેડમાં આપણે રિસ્ક વધારે હતું અને રિવોર્ડ પણ માત્ર થોડુંક જ હતું, તેથી આપણે એમાં વધારે રિસ્ક લીધું હતું અને વધારે રિસ્ક લેવાથી આપણે એમાં $0.06 સ્ટોપ લોસ રાખેલો હતો, જે એક જ સ્પાઇકમાં હિટ થઈ ગયો અને તે ટ્રેડ માત્ર મારો 15 થી 20 સેકન્ડની અંદર જ એક્ઝિટ થઈ ગયો હતો એસએલ જવાના કારણે. તેથી મિત્રો આપણે આપણા ફેવરિટ કોઈન XRP USD એટલે કે રિપલમાં આજે આપણો બીજો ટ્રેડ લીધો છે, જે ટ્રેડ અત્યારે તો ધીમે ધીમે પ્રોફિટ તરફ ચાલી રહ્યો છે. હવે આપણે આગળ જોઈશું કે આ ટ્રેડમાં આપણે એસએલ જાય અથવા તો આપણો ટાર્ગેટ હિટ થાય છે કે શું. મિત્રો આપણો આ ટ્રેડ લેવાનો લોજિક પણ સાવ સિમ્પલ છે. 1 અવર ટાઈમ ફ્રેમમાં એક ઉપરથી ટ્રેડ લાઈન આવતી હતી જેનું મસ્ત રીતે બ્રેકઆઉટ થતું જોવા મળ્યું છે અને આ બ્રેકઆઉટ ઉપર આપણે એન્ટ્રી લીધેલી છે અને અત્યારે તો આપણો ટ્રેડ સારી રીતે પ્રોફિટમાં છે. જોઈએ છીએ આગળ શું થાય છે. મિત્રો આપણો ટ્રેડ ધીમે ધીમે આગળ તરફ ટીપી તરફ ચાલે. આ શું એક જ સ્પાઇકમાં આપણો ટ્રેડ સીધો બધા પ્રોફિટમાંથી લોસ તરફ જઈ રહ્યો છે. એક જ સ્પાઇકમાં આપણું બધું જ પ્રોફિટ વહી ગયેલ છે અને ખૂબ જ મોટી સ્પાઇક આવેલી છે ડાઉન ટાઈપ તરફ. આપણે આગળ જોઈએ છીએ કે આપણા આ ટ્રેડમાં શું થાય છે. એસએલ જાય છે અથવા તો ટાર્ગેટ મળે છે. ધીમે ધીમે પાછું માર્કેટ રિવર્સલ થઈ રહ્યું છે. આપણે આગળ જોઈએ ચાલો. મિત્રો આપણે આ સ્પાઇક આવતાની સાથે જ આપણા ટ્રેડનો એસએલ માત્ર અમુક પોઈન્ટથી જ રહી ગયેલ છે અને ખૂબ જ વધારે વોલેટિલિટી આવવાના કારણે આ વસ્તુ થયેલ છે, જેના લીધે આપણો સ્ટોપ લોસ પણ જઈ શકતો હતો, પણ હજુ તે થોડાક અમુક પોઈન્ટથી જ રહી ગયેલ છે અને અત્યારે તો હાલ આપણે પ્રોફિટ લોસ એવું ચાલી રહ્યું છે. મિત્રો આ ટ્રેડ લેવાની સ્ટ્રેટેજી સાવ સિમ્પલ છે. આપણે આપણી સ્ટ્રેટેજી ઉપર જ કામ કરીશું. આપણે પછી આપણો એસએલ હિટ થાય કે આપણો ટાર્ગેટ મળે. મિત્રો આપણો ટ્રેડ ધીમે ધીમે એસએલ તરફ આગળ વધી રહ્યો છે અને અત્યારે આપણે 10 થી 12% જેવો લોસ થઈ રહ્યો છે. આપણે આગળ જોઈશું કે આપણો એસએલ હિટ થાય છે કે શું. મિત્રો અત્યારે માર્કેટમાં ખૂબ જ વોલેટિલિટી છે અને તેના કારણે આપણો ટ્રેડ એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે આપણો એસએલ હિટ કરી શકે છે, કેમ કે ખૂબ જ મોટી સ્પાઇક પણ આવી રહી છે. મિત્રો આપણે આ ટ્રેડમાં ઓલમોસ્ટ 1:2 રેશિયોથી આપણે આપણો ટાર્ગેટ પણ મળી ગયો હતો, પણ આપણે ટાર્ગેટ મોટો હોવાના લીધે આપણે એક્ઝિટ નથી કર્યું અને આપણો ટાર્ગેટ અથવા તો સ્ટોપ લોસ જ લેવાનો છે. આપણે જોઈએ છીએ આપણો સ્ટોપ લોસ હિટ થઈ શકે છે. મિત્રો હવે એવું લાગી રહ્યું છે આપણો સ્ટોપ લોસ હિટ થઈ જશે, કેમ કે આપણે હવે અમુક જ પોઈન્ટથી સ્ટોપ લોસ રહી ગયો છે. આપણો ટ્રેડ પણ ધીમે ધીમે સ્ટોપ લોસ તરફ જ જઈ રહ્યો છે અને માર્કેટમાં ખૂબ વોલેટિલિટી છે. મિત્રો આ ટ્રેડમાં આપણો એસએલ જ હિટ થઈ જશે એવું લાગી રહ્યું છે અને એસએલ